મારું નામ છે વિરેન, તમારું બધાનું સ્વાગત છે વિરેન બ્લોગમાં. તો આપણે ગેરેજ પૂરી જશે તો આપણે ગેરેજના કપડાં પહેરી લઈએ. તો આપણે ઘરના કપડાં પહેરે તો જો આ રીતે આપણે ગેરેજના કપડાં પહેરી લઈએ પછી આપણે મળીએ. તો હવે આપણે ગેરેજના કપડાં પહેરી લીધા છે અને અત્યારમાં આપણે એક ગાડી આવી છે સવારમાં 9:30 વાગ્યામાં. આપણે કઈ ગાડી ઓડી A6 છે, એમાં વાયલા જમ્પર ખોલવાનું તો તમને ગાડી દેખાડું. લારે આ ગાડી તો અત્યારમાં આપણે એક ગાડી આવી હતી બનેલો કરીને, બહુ ને પેલું કરે તો વાગી ગયો છે 1:30. તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ પછી આપણે મળીએ. તો હવે આપણે જમી લીધું છે અને આપણે ખાધું છે તો ઘડી બેવું તો પડશે. તો આપણે કઈ ગાડીમાં બેઠા જો તમને બધાને દેખાડું. તો આ રહી ઓડી A6 છે. વાંથી આપણે ખબર અવાજ આવતો હતો, એના જમ્પર નખાવાના, વાહેલા જમ્પર આવે ત્યારે આપણે મળીએ. તો હવે વાગી જશે 5. તો આપણે જવાનું છે ઘરે. અરે એમ નહીં, મારા પપ્પા છે ને છૂટી જશે વહેલા, તો આપણે જઈશું કાપોદ્રા. તો કાપોદ્રાથી આપણે જઈશું ઘરે. જો આપણે વહેલા હાર પૂગી જાય ને તો આપણે સીધું ધાબા ઉપર જવાનું છે. પતંગ પૂગાઈશું 5:30 વાગ્યા પહેલાં પૂગી જાય તો સારું. તો ઘરે જઈને મળીએ. ચાલો, તો આપણે અત્યારમાં 5 વાગ્યા વહેલા પૂગી જતા 5:30 પૂગ્યા છે. તો અત્યારમાં સીધા આપણે ધાબા ઉપર આવ્યો. તો મારો ભાઈ છે એ પતંગ લેવા ગયો છે નીચે. પતંગ લઈને આવે ત્યારે આપણે મળીએ. જો અત્યારમાં બહુ બધી પતંગો જગ્યા છે, થોડીક છે 2, 4, 5, 6 એટલીક છે. જો આ એમ બધી સગે છે. તો હવે આપણે ધાબા ઉપરથી આવી જશે અને આપણે જમી લીધું છે અને ખાઈ લીધું પી લીધું છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં. બાય.